નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધાતુઓના રાસાયણિક ગુણધર્મો વિશે આપણે જોઈએ તો તેને એક પ્રવૃત્તિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, ધાતુનો આ ગુણધર્મ સમજવા માટે આપણને એક પેટ્રી ડીશ, સ્પિરિટ લેમ્પ, મેગ્નેશિયમની પટ્ટી, ભૂરું લિટમસ પેપર, લાલ લિટમસ પેપર, પાણી અને માચિસ આટલી વસ્તુની આપણને જરૂર પડશે. તો હવે આ પ્રવૃત્તિમાં સૌપ્રથમ આપણે સ્પિરિટ લેમ્પને સળગાવીશું. આ સ્પિરિટ લેમ્પની જ્યોત પર મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવીશું તો ખૂબ જ પ્રજ્વલિત જ્યોતથી મેગ્નેશિયમની પટ્ટી સળગવા લાગશે. હવે આ સળગતી મીણબત્તીના જે અવશેષ છે એ અવશેષને આપણે પેટ્રી ડીશમાં એકઠા કરીશું. અહીં મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન થવાથી જે અવશેષ મળ્યો તે અવશેષને આપણે પેટ્રી ડીશની અંદર એકઠો કરેલ છે. હવે આ પેટ્રી ડીશમાં થોડુંક પાણી ઉમેરી એ પદાર્થને મિક્સ કરીશું. મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન થવાથી મળેલો અવશેષ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, એટલે કે ધાતુ ઓક્સાઇડ છે. હવે આ ધાતુ ઓક્સાઇડની લિટમસ કસોટી કરીશું. એ માટે ભૂરા લિટમસ પેપરને આપણે પહેલાં મેગ્નેશિયમ ઓક્સાઇડના દ્રાવણમાં બોળીશું અને તેના પર થતી અસરનો અભ્યાસ કરીશું. અને ત્યારબાદ લાલ લિટમસ પેપરને મેગ્નેશિયમ ઓક્સાઇડના દ્રાવણમાં બોળીશું અને તેનો અભ્યાસ કરીશું. અહીં મિત્રો જોઈ શકીએ છીએ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ ભૂરા લિટમસ પેપર પર કોઈ પણ અસર બતાવતું નથી, પરંતુ લાલ લિટમસ પેપરને તે ભૂરું બનાવે છે. અહીં આપણે ધ્યાનથી જોઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે લાલ લિટમસ પેપર એ ભૂરું બની ગયું છે. એટલે આપણે આગળ શીખી ગયા છીએ કે લાલ લિટમસ પેપર જો ભૂરું બને તો એ પદાર્થ બેઝિક સ્વભાવ ધરાવતો હોય. આ ઉપરથી આપણે કહી શકીએ કે ધાતુ ઓક્સાઇડ એ હંમેશા બેઝિક હોય છે. હવે આપણે અધાતુ તત્વના રાસાયણિક ગુણધર્મને સમજવા માટે આવી એક બીજી પ્રવૃત્તિ કરીએ. તો અહીં અધાતુ તત્વ તરીકે આપણે સલ્ફર લીધેલો છે. અહીં એક જાર છે જેમાં એક વાટકી મૂકેલી છે, સ્પિરિટ લેમ્પ છે. હવે આ સલ્ફર પાવડરને આ વાટકીમાં રાખી હવે આ સલ્ફર પાવડરને સ્પિરિટ લેમ્પ પર ગરમ કરીશું અને તેને સળગવા દઈશું. ધીરે ધીરે સલ્ફર પાવડર સળગવા લાગશે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે સલ્ફરનું હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે અને તે સલ્ફર ડાયોક્સાઇડ બનાવે છે. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે ગેસ ચેમ્બરમાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થયો છે. હવે આ પાત્રમાં પાણી ઉમેરીશું. હવે આ તૈયાર થઈ ગયેલા દ્રાવણમાં લિટમસ કસોટી આપણે કરીશું. તો ભૂરા લિટમસ પેપર ઉપર એની અસર તપાસીશું અને એ જ રીતે લાલ લિટમસ પેપર પણ તેની અસર આપણે તપાસીશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ભૂરું લિટમસ પેપર સંપૂર્ણ લાલ થઈ જાય છે, જ્યારે લાલ લિટમસ પેપર પર કોઈ પણ અસર થતી નથી. એટલે કે ભૂરું લિટમસ પેપર ત્યારે લાલ થાય કે પદાર્થ એસિડિક હોય. એનો મતલબ એ થયો કે અધાતુ ઓક્સાઇડ હંમેશા એસિડિક ગુણધર્મ ધરાવે છે, કારણ કે આ અધાતુ ઓક્સાઇડ હતો SO2 જેણે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવ્યું. ભૂરા લિટમસ પેપરને જે લાલ બનાવે
તે સ્વભાવે એસિડિક હોય છે. આમ આપણે કહી શકીએ કે ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ધાતુ ઓક્સાઇડ બનાવે છે જે સ્વભાવે બેઝિક હોય છે, અને અધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને અધાતુ ઓક્સાઇડ બનાવે છે જે સ્વભાવે એસિડિક હોય છે.